અમદાવાદમાંથી બાળ તસ્કરીનો પર્દાફાશ થયા બાદ હવે સુરતમાં પણ 10 દિવસની બાળકીની તસ્કરીનો મામલો સામે આવ્યો છે। મહારાષ્ટ્રના સંભાજીનગરથી માત્ર 10 દિવસની બાળકીને સુરત લાવી વેચવાનો પ્રયાસ કરી રહેલી બે મહિલાઓને પોલીસે ઝડપી પાડી છે। અમદાવાદથી બાળ તસ્કરીનો પર્દાફાશ થયા બાદ હવે સુરતમાં પણ 10 દિવસની બાળકીની તસ્કરીનો મામલો સામે આવ્યો છે। મહારાષ્ટ્રના સંભાજીનગરથી માત્ર 10 દિવસની બાળકીને સુરત લાવી વેચવાનો પ્રયાસ કરી રહેલી બે મહિલાઓને પોલીસે ઝડપી પાડી છે। 2 થી 2.5 લાખ રૂપિયામાં માસૂમ બાળકીનો સોદો હતો। બંને મહિલાઓ મહારાષ્ટ્રથી કોની પાસેથી બાળકી લાવ્યા તેની તપાસ હાલ ચાલી રહી છે। આ પહેલા પણ આ રીતે કોઈ બાળકનો સોદો કરાયો કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે। ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર જાડેજા, પીએસઆઈ પડિયાર અને તેમની ટીમને એક ચોક્કસ માહિતી મળી હતી કે સુરતના વેડ રોડ વિસ્તારમાં બે મહિલાઓ એક નવજાત બાળકીને ક્યાંથી લાવી અને તેને સુરત શહેરમાં કોઈ ગ્રાહકને વેચવા માટે પ્રયત્નો કરી રહી છે। પોલીસે આ કેસમાં જે બે મહિલાઓની અટકાયત કરી છે, જેમાં અંજલિબેન નિર્મલ મિશ્રા, જે મૂળ રાયબરેલી ઉત્તર પ્રદેશની વતની છે અને હાલ સુરતના ચોક બજાર વિસ્તારમાં રહે છે। અંજલિ પરચુરણ મજૂરી કામ કરે છે અને તેને 22 તથા 16 વર્ષના બે પુત્રો છે અને લક્ષ્મીબેન બાલાજી સોનવણે, જે મૂળ મહારાષ્ટ્રના સંભાજીનગરની વતની છે અને હાલ જહાંગીરપુરાના સુમન વંદન આવાસમાં રહે છે। તપાસમાં બહાર આવ્યું છે કે આ બંને મહિલાઓ સાથે મળીને મહારાષ્ટ્રના ઔરંગાબાદ ગઈ હતી અને ત્યાંથી લક્ષ્મીના સંપર્ક દ્વારા આ બાળકીને લાવી હતી। આ મહિલાઓ નવજાત બાળકીને 2 થી 2.5 લાખ રૂપિયામાં વેચવા માટે સુરતના અલગ અલગ 2 થી 3 લોકોનો સંપર્ક કરી રહી હતી। તેમના મોબાઈલ ફોન ચેક કરતા જાણવા મળ્યું કે તેઓએ બાળકીના ફોટા પાડીને સંભવિત ગ્રાહકોને મોકલ્યા હતા। શરૂઆતમાં અંજલિએ બાળકી પોતાનું હોવાનું કહી પોલીસને છેતરવાનો પ્રયાસ પણ કર્યો હતો। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ બાળકી પહેલા પણ ભૂતકાળમાં લોકો લાવ્યા હતા, બાળકી વેચવાનું કંઈ કરે છે, ક્યાં ક્યાં પ્રયત્ન કર્યા વગેરે તપાસ ચાલી રહી છે। આ બંને પહેલા આજુબાજુમાં રહેતા હશે એટલે મિત્રતા થયેલી અને ઘણા ટાઈમથી બંને એકસાથે પરિચિતમાં હતા। આ બાળક લાવવાનું કામ લક્ષ્મીના કોન્ટેક્ટથી અંજલિ લાવી છે। બંને સાથે લેવા ગયા હતા, ઔરંગાબાદ અને ત્યાંથી લાવ્યા હતા। પોલીસ આગળની તપાસ હાથ ધરી છે। ક્રાઇમ બ્રાન્ચમાં એક ઇન્ફોર્મેશન મળી હતી કે એક 6 થી 8 દિવસના બાળકને વેચવા માટે પ્રયત્ન થઈ રહ્યો છે। આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચમાં વેરીફાઈ કરી ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર જાડેજા, પીએસઆઈ પઢિયાર અને એમની ટીમ દ્વારા એક જગ્યાએથી રેડ કરવામાં આવી, જ્યાં અંજલિબેન મિશ્રા, જે મૂળ રાયબરેલી જિલ્લાના છે અને ચોક બજાર વિસ્તારમાં સુરતમાં રહે છે, એમના ઘરેથી એક 8 દિવસનું બાળક મળી આવ્યું। શરૂઆતમાં એમને આ બાળક પોતાનું હોવાનું કીધું, પણ એમના પોતાના 22 વર્ષ અને 16 વર્ષના બાળક હતા, એટલે એક ક્લિયર નહોતું થઈ શકતું અને એના જન્મના કોઈ પુરાવા ના આપી શકતા। વધુ પૂછપરછ અને મોબાઈલ ચેક કરતા એમણે એક લક્ષ્મીબેન સોનવણેનું પણ નામ આપવામાં આવ્યું, જે સંભાજીનગર મહારાષ્ટ્રના રહેવાસી છે અને અહીંયા જહાંગીરપુરા રહે છે। આ બંનેને બાળક સાથે અહીંયા લાવી અને આ લોકોની પૂછપરછ કરતા એમણે આ બાળક મહારાષ્ટ્ર ઔરંગાબાદ પાસેથી કોઈ પાસેથી મેળવ્યું છે અને આ બાળકને 2 થી 2.5 લાખ રૂપિયામાં વેચવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા, ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એને પકડી પાડવામાં આવ્યા છે। હાલમાં બાળકને CWC ને સોંપવાની અને હોસ્પિટલમાં એમના મેડિકલ ચેકઅપ ને એની સારવાર છે। કાલ સાંજથી પોલીસ દ્વારા, મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા એની સારવાર કરવામાં આવી રહી છે, એની સંભાળ રાખવામાં આવી રહી છે અને આ તથ્યો બાળક પહેલા પણ ભૂતકાળમાં લોકો લાવ્યા હતા, બાળક વેચવાનું કંઈ કરે છે, ક્યાં ક્યાં પ્રયત્ન કર્યા વગેરે બાબતની તપાસ ચાલી રહી છે આ લોકોની। અંજલિ મિશ્રા છે, એ શું કરે છે પર્ટિક્યુલર, એમના હસબન્ડ શું કરે છે? અંજલિ મિશ્રા લેબર જેવું પરચુરણ કામ કરે છે। એમના હસબન્ડ પણ અહીંયા ટેક્સટાઇલમાં કે પેલા હીરામાં કામ કરતા હતા, એમના બાળક પણ હીરામાં ને એમાં કામ કરે છે। 22 વર્ષનો મોટો બાળક છે અને બીજો બાળક 16 વર્ષનો છે, એટલે 2 છોકરાઓ છે। ઓનલાઈન ટ્રેડિંગનું પણ કામ કરે છે અને સાથે જે લક્ષ્મી છે એ એના હસબન્ડની ડેથ થઈ ગઈ છે, એમનું 24 વર્ષનું એક બાળક છે અને એક ડોટર છે।